એટલાન્ટિક મહાસાગરના ઊંડાણમાં એક ખોવાયેલું શહેર હતું જેનું નામ હતું એક્વામેરિન। આ શહેરની સ્થાપના જળમાનવોએ કરી હતી અને તે પોતાની સુંદરતા અને સમૃદ્ધિ માટે જાણીતું હતું। એક્વામેરિનના લોકો શાંતિપ્રિય હતા અને પ્રકૃતિ સાથે સુમેળમાં રહેતા હતા। તેઓ પાસે જાદુઈ શક્તિઓ હતી જેનો ઉપયોગ તેઓ પોતાના શહેરની રક્ષા કરવા અને દરિયાઈ જીવોની મદદ કરવા માટે કરતા હતા। પરંતુ એક દિવસ એક દુષ્ટ રાજા જેનું નામ ક્રુએલ હતું તેણે એક્વામેરિન વિશે સાંભળ્યું। તે શહેરની સમૃદ્ધિ જોઈને તેની લાલચ વધી ગઈ। તેણે એક્વામેરિન પર હુમલો કરવાનું નક્કી કર્યું અને પોતાની વિશાળ સેનાને શહેર પર મોકલી। જળમાનવોએ બહાદુરીથી રાજાની સેનાનો સામનો કર્યો પરંતુ તેઓ ક્રુએલની શક્તિ સામે ટકી શક્યા નહીં। રાજાએ શહેર પર કબજો કરી લીધો અને ઘણા જળમાનવોને કેદ કરી લીધા। કેટલાક જળમાનવો ભાગી જવામાં સફળ રહ્યા અને તેઓએ મદદ માટે દરિયાઈ દેવીને પ્રાર્થના કરી। દરિયાઈ દેવીએ તેમની પ્રાર્થના સાંભળી અને તેઓએ એક યુવાન જળમાનવને પસંદ કર્યો જેનું નામ હતું નેપ્ચ્યુન। નેપ્ચ્યુનને દેવીએ જાદુઈ શક્તિઓ આપી અને તેને એક્વામેરિનને ક્રુએલના કબજામાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો। નેપ્ચ્યુન એક બહાદુર અને સમજદાર યુવાન હતો। તેણે દેવીની આજ્ઞાનું પાલન કર્યું અને એક્વામેરિન તરફ પ્રયાણ કર્યું। જ્યારે તે એક્વામેરિન પહોંચ્યો ત્યારે તેણે જોયું કે શહેર ખંડેર બની ગયું હતું અને જળમાનવો દુઃખી હાલતમાં હતા। નેપ્ચ્યુને ક્રુએલની સેના સાથે યુદ્ધ કર્યું અને પોતાની જાદુઈ શક્તિઓથી તેમને હરાવી દીધા। તેણે ક્રુએલને પણ હરાવ્યો અને એક્વામેરિનને તેના કબજામાંથી મુક્ત કરાવ્યું। જળમાનવો ફરીથી ખુશ થઈ ગયા અને તેઓએ નેપ્ચ્યુનનો આભાર માન્યો। નેપ્ચ્યુન એક્વામેરિનનો રાજા બન્યો અને તેણે શહેરને ફરીથી સમૃદ્ધ બનાવ્યું। તેણે જળમાનવોને શાંતિ અને પ્રેમથી રહેવાનું શીખવ્યું અને તેઓને તેમની જાદુઈ શક્તિઓનો સદુપયોગ કરવાનું કહ્યું। એક્વામેરિન ફરીથી એક સુંદર અને સમૃદ્ધ શહેર બન્યું અને તેના લોકો સુખ અને શાંતિથી રહેવા લાગ્યા। આ વાર્તા આપણને શીખવે છે કે જો આપણે હિંમત અને વિશ્વાસ સાથે કામ કરીએ તો આપણે કોઈ પણ મુશ્કેલીને હરાવી શકીએ છીએ અને જો આપણે સારા કામ કરીએ તો ભગવાન હંમેશા આપણી મદદ કરે છે।